આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નેહલ ઠક્કર વાંચે છે। નમસ્કાર। દેશના 125 જિલ્લાઓમાં 285 સ્થળોએ કોવિડની રસીના ડ્રાય રન અર્થાત રસીકરણના પૂર્વાભ્યાસનો આજે સવારે પ્રારંભ થયો છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને દિલ્હીની જીટીબી હોસ્પિટલની મુલાકાત લઈને રસીકરણના પૂર્વાભ્યાસની કામગીરી જાતે નિહાળી હતી। આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે પ્રથમ તબક્કામાં ગત 28 અને 29મી ડિસેમ્બરે ગુજરાત સહિત 4 રાજ્યોમાંથી રસીકરણનો પૂર્વાભ્યાસ હાથ ધરાયો હતો। આ તબક્કાના પ્રતિભાવોના આધારે આજના પૂર્વાભ્યાસમાં વધુ સુધારા કરાયા છે। આ પૂર્વાભ્યાસમાં વાસ્તવમાં રસી આપવા સિવાયની તમામ પ્રક્રિયાઓ હાથ ધરાય છે, જેથી વાસ્તવિક રસીકરણ કામગીરી વખતે કેવી મુશ્કેલીઓ આવી શકે તેની ઓળખ કરીને રસીકરણની કામગીરી વધુ અસરકારક બનાવી શકાય। રાજ્યમાં કોરોનાના નવા સ્ટ્રેન અંગે મળેલા કેસો અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે રાજ્યમાં મળેલા કોરોનાના નવા સ્ટ્રેનના કેસો અંગે રાજ્ય સરકાર પહેલાથી જ જાગૃત છે। બ્રિટનથી આવેલા લોકોનો આરટીપીસીઆર ટેસ્ટ કર્યા છે। મળી આવેલા 4 કેસોને અલગ આઇસોલેટ કર્યા છે। નિષ્ણાતો તેમની દેખરેખ રાખી રહ્યા છે। નવો સ્ટ્રેન વધુ ન ફેલાય તે માટે તમામ કાર્યવાહી કરી રહ્યા છીએ। ફેમ ઇન્ડિયા એશિયા પોસ્ટ દ્વારા કરવામાં આવેલ સર્વે મુજબ કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાને ભારતના 25 શ્રેષ્ઠ સાંસદોમાં વ્યવહાર કુશળ સાંસદ તરીકે સ્થાન મળ્યું છે। ભુજમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર બિન હથિયારી વર્ગ 2ની પરીક્ષા આવતીકાલે રવિવારના વિવિધ કેન્દ્રો પર લેવાશે। પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પ્રતિબંધાત્મક આદેશો કરાયા છે। પરીક્ષા કેન્દ્રો તથા બિલ્ડિંગોની 100 મીટર ત્રિજ્યા વિસ્તારમાં રવિવારે સવારે 6 થી સાંજના 8 કલાક સુધી કોઈપણ માર્ગ ઉપર ચોકમાં કે ગલીમાં 5 કરતાં વધારે લોકોએ એકઠા થવું નહીં, કોપિંગ મશીનો ચલાવવા નહીં કે કોઈપણ પત્રો, દસ્તાવેજો કે કાગળોની નકલો કરવી નહીં અને મશીનો બંધ રાખવાના રહેશે, એમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કુલદીપસિંહ ઝાલા દ્વારા જણાવાયું છે। માંડવી મુદ્રાને સાંકળતી રોરો ફેરી સેવા શરૂ થવાની વિચારણા વચ્ચે કેન્દ્રના શિપિંગ મંત્રાલયે હવે સુરતથી માંડવી, કંડલા અને દ્વારકાને જોડતી સી પ્લેન સર્વિસ શરૂ કરવા આયોજન હાથ ધર્યું છે। સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ ગુજરાતની જે મુંબઈ, દિલ્હી, આંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ જેવા હબને સી પ્લેનથી અલગ અલગ પ્રખ્યાત ધર્મસ્થાનોથી સાંકળવાનું આયોજન છે। સાગરમાલાની વેબસાઇટ www.sagarmala.gov.in પર સી પ્લેન સેવા શરૂ કરવા મંત્રાલયે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટના નામે એક દરખાસ્ત જારી કરી છે। રસ ધરાવતી એજન્સીઓને 22 જાન્યુઆરી સુધીમાં પ્રતિભાવ આપવા જણાવાયું છે। પ્રોજેક્ટમાં જોડાનાર એજન્સી અને સાગરમાલા ડેવલપમેન્ટ કંપની લિમિટેડ વચ્ચે એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ એસપીવી મારફતે સી પ્લેન સર્વિસ શરૂ કરાશે। અંજાર તાલુકાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અંતર્ગત દુધઈ ખાતે કુલ ₹61.90 લાખના ખર્ચે અંજાર તાલુકાના દુધઈ, મિંદિયાળા અને ભાદરોઈ પંચાયત ઘર તેમજ દુધઈ 1, દુધઈ 2, દુધઈ 3, લાખાપર 1, 2 અને હીરાપર આંગણવાડી કેન્દ્રોનું રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિરના હસ્તે લોકાર્પણ કરાયું હતું। આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વ હેઠળ આ વિવિધ વિકાસલક્ષી કામોની વિકાસયાત્રા ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે। આજથી આ ગામના બધા જ કાર્યો આ સુંદર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવશે। 14મી જાન્યુઆરીના મકર સંક્રાંતિ તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। કચ્છમાં ઉત્તરાયણ અન્ય તહેવારો વખતે ચાઇનીઝ તુક્કલ ખૂબ જ વધારે પ્રમાણમાં આકાશમાં ઉડાડવામાં આવે છે। તુક્કલમાં હલકી ગુણવત્તાના સળગી જાય તેવા પદાર્થોને કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે, તેમજ સળગતી તુક્કલ ગમે ત્યાં પડવાના કારણે જાનમાલ અને સંપત્તિને નુકસાન થાય છે, જેથી તેના ઉત્પાદન, વેચાણ, ઉડાડવા પર રોક લગાવાઈ છે। કચ્છમાં તારીખ 25 જાન્યુઆરી સુધી કોઈપણ વ્યક્તિઓએ જાહેર રસ્તા ઉપર પતંગ ઉડાડવા, હાથમાં લાંબા ઝંડા, વાંસ વગેરે લઈ કપાયેલા પતંગો તથા દોરા મેળવવા જાહેર રસ્તાઓ પર અથવા જગ્યાઓમાં દોડાદોડી કરવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કુલદીપસિંહ ઝાલા દ્વારા પ્રતિબંધ લગાવાયો છે। આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા। નમસ્કાર।